ઓકે, હવે આ સવાલમાં થોડોક ટ્વિસ્ટ હશે, આપણે થોડોક ટ્વિસ્ટ હશે ને જોઈ લઈએ કે એક ભાગાકારમાં ભાજક છે ને, ભાજક, આ જે ભાજક છે ને, ભાજક, એ ભાગફળ છે ને, ભાગફળ એના કરતા 10 ગણો છે, અને શેષ કરતા, એટલે આનો આ જ ભાજક એ શેષ છે એના કરતા 5 ગણો છે. એનો મતલબ કે આપણને બે કન્ડિશન આપી હતી કે આપણો ભાજક જે છે એ કેવો છે, તો કે ભાગફળથી 10 ગણો છે, શેષથી 5 ગણો છે. એવું જ રકમમાં આપણને કીધેલું છે. તો હવે શું કરશું? હવે આપણને શેષ 46 આપેલી છે. એનો મતલબ કે જો શેષ 46 આપી હોય તો 46 ગુણ્યા 5 કરો તો 46 ના અડધા કરો 23 અને બાજુમાં મીંડી, તો ભાજક બરાબર 230 આવી ગયા. તો અહીંયા ભાજક છે ને, તો ભાજક બરાબર કેટલા? 230. તો હું અહીંયા નો લખી શકું ભાજક બરાબર 230? કેમ નો લખી શકું ભાઈ? લખી શકું, કારણ કે આ ભાજક છે એના બરાબર ભાગફળના 10 ગણા છે, એ બરાબર 230 છે. તો ભાગફળ છે, અહીંયાથી મીંડી કેન્સલ, તો ભાગફળ બરાબર કેટલા થાય? 23. તમને પૂછ્યું છે ભાજ્ય, તમને ભાજ્ય પૂછેલું છે, તો ભાજ્ય બરાબર શું થાય? ભાજ્ય બરાબર, તો કે ભાજક કેટલો છે? 230 છે, ભાગફળ 23 છે, અને શેષ કેટલી છે? 230 છે. સાદુરૂપ આપો, 23 નો વર્ગ થાય 529 અને 230 સરવાળો, તો અહીંયા 0, અહીંયા 2, અહીંયા 5, અહીંયા 5, 55 20 આવે. કેમ આમ થયું? શેષ આપણને 46 આપેલી છે, મેં 230 લખી નાખી છે. ઓકે, ડન. 5633 5336. ઓકે, ડન. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ. 46 છે શેષ. ઓકે, ડન.